હેલો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ સી સેક્શન સી ની અંદર સર પૂરામાંથી પૂરા માર્ક લાવવા માટે સર કંઈક આઈએમપી આપી દો ને. હાલો મારો વાલા, શરૂ કરી દઈએ. સૌથી પહેલા વિભાગ સી, તો કે 18 માર્કનો. 18 માંથી પૂરા માર્ક લાવવા માટે હું જેટલા સવાલ કહું છું એટલા ખાસ કરવાના રહેશે. લેટ અસ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 1. પહેલું ચેપ્ટર, એમાંથી પ્લાસીના યુદ્ધ ટૂંકમાં પરિચય. હવે આનો આ સવાલે કદાચ ટ્વિસ્ટ કરીને પૂછવો હોય તો આ રીતે પૂછી શકે છે, એટલે મેં ખાસ ડાયરેક્ટ પ્લાસીની યુદ્ધ નથી લખ્યું. આ રીતે સવાલ ટ્વિસ્ટ કરીને હું લાવ્યો છું. બીજું, ડેલહાઉસીએ કયા કયા રાજ્યને ખાલસા કર્યા હતા, એ બીજો પ્રશ્ન છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વેલેસ્લી સહાયકાર યોજનાની મુખ્ય શરતો. ચેપ્ટર નંબર 4, ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા તે. અને પાંચમો સવાલ, ડેલહાઉસીએ અંગ્રેજી સત્તાનો વિસ્તાર શી રીતે વધાર્યો હતો. રેડી? હવે આમાંથી હું જો ખાસ કહું તો એક આ મોસ્ટ ટાઈમ સવાલ, એક આ ઓકે, અને એક આઈએમપી. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ ખાસ. ઓકે, આ ચેપ્ટર નંબર 1 ના 3 માર્કના જ સવાલ છે, ખાલી સેક્શન સી ના સવાલ છો. હા, પછી સામાજિક અસર અને આર્થિક અસર પાસે 4 માર્કમાં પૂછી શકાય છે. અને હા, એક બક્સરનું યુદ્ધ રહી ગયું છે. બક્સરનું યુદ્ધ રહી ગયું છે. અચ્છા હુઆ યાદ આ ગયા. ઓકે, એક છે એ મોસ્ટ આઈએમપી સવાલ. ચાલો નેક્સ્ટ જે છે આગળ ચેપ્ટર નંબર 2, મોસ્ટ આઈએમપી સવાલ, રશિયન ક્રાંતિ. બરાબર, રશિયાનો રાજા ઝાર, એ બધી ઘટનાઓ, પરિણામો, આઈએમપી, વર્સેલ્સની સંધિ અને ટૂંક નોંધ લખો, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. ચાલો આટલા સવાલ ખાલી ચેપ્ટર 2 માંથી 3 માર્ક માટે કરવાના રહેશે. ખાસ હું ભાઈ હવે યાદ નહીં કરાવું, તમે વારે વારે આ ચેપ્ટર જેવા સમજાઈ દઉં પ્રશ્નો એવા સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જાજો. ચાલીએ ચેપ્ટર નંબર 3 માંથી વિભાગ સી એટલે 3 માર્કના સવાલ કયા કયા કરવાના છે. તો મોસ્ટ આઈએમપી સવાલ, એક તો પહેલું આ સામાન્ય સભા, આર્થિક અને સામાજિક સમિતિ, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, અને આ ચિત્ર આધારિત પ્રશ્નો આ રીતે કંઈક પૂછી શકાય છે. રૂપરેખા એ કદાચ 2 માર્કમાં પણ પૂછી લે અથવા 3 માર્કમાં પણ પૂછી લે છે. ઓકે, ચેપ્ટર નંબર 3 માંથી આટલા જ સવાલ કરવાના રહેશે. જો ભાઈ બહુ ટૂંકા, ખાલી માની લો કે એક ચેપ્ટરમાંથી ખાલી 5 સવાલ માંડ આપું છું, સમજાય છે? હવે આટલા સવાલ જો કરી નહીં જાવ તો પછી ભાઈ તમને નુકસાન 100% છે. તો થોડું આપું છું પણ સારું આપું છું, ખાસ મેળવીને જજો. ચાલીએ નેક્સ્ટ વાત. તો ભાઈ તમારા માટે છે યુથ સ્વયં પબ્લિકેશન તરફથી આપણા પેપર સેટ સોલ્યુશન બંને છે, એટલે જવાબ ગોતવા જવાની કાંઈ જરૂર પડશે નહીં. અને વિભાગ એમાં જો 24 માંથી 24 વાર્ષિક પરીક્ષા આપણી 80 માર્કની આવે, એટલે 24 માંથી 24 માર્ક લાવવા માટે તમારે ખાસ આપણી ઓબ્જેક્ટિવ પીડીએફ જે છે, બરાબર, એને મેળવી લેજો. મેળવવા માટે નીચે આપેલી લિંકમાંથી તમે આ પીડીએફને પરચેસ કરી શકો છો, અને ખાસ એ તૈયારી કરીને તમે આમાંથી પૂરા માર્ક લઈ શકો છો. રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ. મયુરભાઈ 10 ચેપ્ટર નંબર 4, ટૂંક નોંધ લખો, રોલેટ એક્ટ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ, મોસ્ટ આઈએમપી સવાલ. બરાબર, બીજું રોલેટ એક્ટ આઈએમપી સવાલ, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ ને વિકાસ, આ 3 અને 4 માર્ક 2 માં પૂછી શકાય છે. વિદેશમાં ક્રાંતિકારી ચળવળ થોડો ઘણો આઈએમપી માની શકું, અને સ્વરાજ્ય પક્ષ પણ થોડો આઈએમપી સવાલ હું માની શકું છું. રેડી? એટલે હવે ખાલી એવું નથી કહેતો હું કે મોસ્ટ આઈએમપી સવાલ જ કરીને જાજો. હા, કરવાનું આપણે બધું જ છે. રેડી? ખાલી પાસિંગ માર્ક કરવાના નથી. રેડી ને? હા, ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. હાલો નેક્સ્ટ આગળ જઈએ છે. ચેપ્ટર નંબર 5, મોસ્ટ આઈએમપી સવાલ, દાંડી કૂચ. બરાબર, સુભાષચંદ્ર બોઝ અને સાયમન કમિશન. ઓકે, આ કદાચ 3 માર્કમાં અથવા તો 4 માર્કમાં પણ પૂછી લે છે. અને આઝાદ હિન્દ ફૌજ થોડી ઘણી અંશે પૂછી શકાય છે, એટલે હું લઈને આવ્યો છું. રેડી? હાલો સ્ક્રીનશોટ પાડી લેજો ચેપ્ટર નંબર 5 ના. હાલો ત્યાર પછી વાત કરીએ સોવિયત યુનિયનનું વિઘટન. બીજા વિશ્વયુદ્ધ પછી સાથી તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. ઠંડા યુદ્ધના મુખ્ય કારણો અને મોસ્ટ આઈએમપી મોસ્ટ ફેવરેટ, શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ. ઓકે, ચાલો જઈએ આગળ. સ્ક્રીનશોટ પાડતા રહેજો ભાઈ. બહુ મહેનત કરીને તમારા માટે ખાસ આઈએમપી લઈને આવ્યો છું, તો એક કોમેન્ટ તો બનતી છે બોસ કે આ તમને આઈએમપી કેવો લાગે છે.
હે આ આઈએમપી તમને કામ લાગે છે કે નહીં, અને ખાસ તમને કેવા માર્ક લાવવામાં તમને હેલ્પફુલ રહી છે, તો એક ખાસ કોમેન્ટ એક મારા માટે ભાઈ એક તો કોમેન્ટ બનતી હે બોસ. ચલિए નેક્સ્ટ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 7 માંથી ઓપરેશન વિજય મોસ્ટ આઈએમપી સવાલ ભાઈ. હૈદરાબાદ જુનાગઢ આઈએમપી સવાલ, હરિયાળી ક્રાંતિ આઈએમપી સવાલ, અને આ બંને થોડા ઘણા અંશે પૂછી શકાય એવા સવાલો છે. રેડી? તો આ છે 7મા ચેપ્ટરના સવાલ છે. બહુ ઈઝી ચેપ્ટર છે ભાઈ. અને બીજું હજી પણ જો તમને કઈ તકલીફ પડતી હોય આ બધા સબ્જેક્ટમાં અને આ બધા ઇતિહાસ, નાગરિક અને ભૂગોળમાં, તો આવતીકાલે એટલે કે રવિવાર 1/3/2026 ને સાંજે 4 વાગે કમ્પ્લીટ ઇતિહાસનો લેક્ચર રાખ્યો છે. તો આવતીકાલના કમ્પ્લીટ ઇતિહાસ લેક્ચરની અંદર આવવાનું ભૂલતા નહીં. અને જો આવવાના હોય તો #પ્રોમિસ હિસ્ટ્રી #પ્રોમિસ હિસ્ટ્રી એવી કોમેન્ટ કરી આપજો, જેથી મને ખબર પડે કે અમારા વિદ્યાર્થીઓ કેટલા આવવાના છે કમ્પ્લીટ ઇતિહાસની અંદર. ચાલો બીજું, જો ભાઈ તમે હવે ટૂંક સમયની અંદર ધોરણ 10માં જવાના છો ટોપર બેચ, બરાબર? ધોરણ 10માં જવાના છો તો ધોરણ 10 માટે અમે ટોપર બેચ 2027 લોન્ચ કરી દીધી છે. હવે એના પર તમારે શું કરવાનું રહેશે તો કે વિદ્યાકુલ નામની એપ્લિકેશન પર જવાનું, ત્યાં ધોરણ સિલેક્ટ કરવાનું 10 અને જોઈન નાઉ પર ક્લિક કરશો એટલે તમે આ ટોપર બેચમાં જોડાઈ શકાય છો. એની ઓનલાઈન ફી ભરીને તમે એમાં જોડાઈ શકો છો. બહુ નોમિનલ ફી છે, બહુ ડિસ્કાઉન્ટ સાથે ફી અત્યારે ચાલુ છે. ખાસ કરીને ઝડપથી જોડાઈ જાઓ એની અંદર. અને જો તમે એમાં જોડાશો તો સાથે સાથે તમને ન્યૂ બેચ મળશે એકદમ ફ્રી અને ફ્રી. ઓકે, તો આજે જ લાભ લ્યો. નેક્સ્ટ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 10ની. તો સૌપ્રથમ પહેલો સવાલ છે રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદાઓ. રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદાઓ, આ બે માંથી એક સવાલ હું આપી શકું છું. ચાલો ચાલો ત્યાર પછી વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્ય, લોકશાહીની અને લોકસભાની રચના. ચાલો ત્યાર પછી સવાલ જોઈએ ચેપ્ટર નંબર 11 ન્યાયતંત્રની સ્વતંત્રતા. મોસ્ટ આઈએમપી સવાલ. વડી અદાલતનું અપીલ ક્ષેત્રાધિકાર અને સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર મોસ્ટ આઈએમપી. ઓકે, ચાલો આ ચેપ્ટર નંબર 11 ના સવાલ છે. આગળ જઈએ. ચાલો ત્યારબાદ જોઈએ આગળ ચેપ્ટર નંબર 13. આ બે સવાલ મોસ્ટ આઈએમપી, ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો. ઇતિહાસ રચ્યો તો ફરીવાર ઇતિહાસ રચીશું, પ્રેમ અને પ્રતિસાદ તમારી જરૂર પડશે. ચાલો ચેપ્ટર નંબર 14 ની વાત કરીએ. તો ભારતમાં દ્વીપકલ્પીય ઉપયોગ ઉત્તર પ્રદેશની લાક્ષણિકતાઓ. ચાલો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની લાક્ષણિકતાઓ દર્શાવો. મોસ્ટ આઈએમપી સવાલ. માળવાનો ઉચ્ચ પ્રદેશ આઈએમપી સવાલ. પૂર્વ તટીય મેદાનો આઈએમપી સવાલ. અને ભારતના દ્વીપ સમૂહો મોસ્ટ આઈએમપી સવાલ છે. રેડી? સ્ક્રીનશોટ પાડતા રહેજો ભાઈ, સ્ક્રીનશોટ પાડતા રહેજો. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 15 જળ પરિવહન અને જળ વિભાજક. મોસ્ટ આઈએમપી સવાલ. ગંગા નદી આઈએમપી, સિંધુ આઈએમપી, અને મોસ્ટ આઈએમપી તફાવત. સ્ક્રીનશોટ પાડી દેજો મારા વાલા. રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ ક્વોલિટી મતલબ વિદ્યાકુલ અને ટોપર મતલબ વિદ્યાકુલ. તો જોઈન નાવ અને ખાસ મેળવી દો બેસ્ટ રિઝલ્ટ. 16મો ચેપ્ટર ભારતનું ઋતુચક્ર. મોસ્ટ આઈએમપી. આબોહવાની માનવ જીવન પર અસર. શિયાળો આઈએમપી. અને ઋતુ પરિવર્તનની ઘટના અને ઋતુચક્ર બે માંથી એક. અને સમુદ્ર સપાટીથી હવામાનમાં ફેરફાર. રેડી? ચાલો નેક્સ્ટ 17મો ચેપ્ટર. 4 માંથી 2 પ્રશ્નો મોસ્ટ આઈએમપી. સ્ક્રીનશોટ. અને વન્યજીવ સંકટ અને સંરક્ષણના ઉપાયો. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો. અને લાસ્ટ ચેપ્ટર મોસ્ટ આઈએમપી સવાલ. રેડી? ચાલો તો વિદ્યાકુલ સદા સાહિત્ય નામની સરસ મજાની કોમેન્ટ કરી આપજો. અને આઈએમપી તમને કેવા લાગ્યા છે એક નાનકડી કોમેન્ટ કે ભાઈ વિદ્યાકુલના તમને આઈએમપી કેવા લાગે છે. ભાઈ તમારા માટે તનતોડ મહેનત કરી છે. ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો, આમાંથી તૈયારી કરજો અને મેળવો પૂરામાંથી પૂરા માર્ક
પૂરામાંથી પૂરા માર્ક. અને આ સાથે લેક્ચરને આપું છું વિરામ. ફરી મળે છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.